સુરતમાં બોર્ડના પરીક્ષાર્થી ટ્રાફિકમાં અટવાશે તો ટ્રાફિક પોલીસ બાઇક પર સેન્ટર પહોંચાડશે. પરીક્ષા શરૂ થવાના અને છૂટવાના સમયે અધિકારીઓ પેટ્રોલિંગ કરશે. ટ્રાફિક શાખાના સર્કલ વાઇઝ 3 ટીમો મળી કુલ 36 ટીમની ફાળવણી કરવામાં આવી. ટ્રાફિકની શક્યતા છે ત્યાં અગાઉથી પોલીસ મુકાશે. જો કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાશે તો બાઇક પેટ્રોલિંગ દ્વારા સેન્ટર સુધી પહોંચાડવામાં આવશે. 12 પીઆઈ, 41 પીએસઆઈ, એએસઆઈ અને 36 ટીમ બાઇક પર પેટ્રોલિંગ કરશે. ચેતનજી બુંદેલા, ટીવી18 ન્યૂઝ, સુરત. ધોરણ 10 અને 12માની જે 11 તારીખથી પરીક્ષા ચાલુ થઈ રહી છે, એમાં આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર સુરત સિટીમાં મેટ્રોના કામકાજ ચાલી રહ્યા છે અને જેના લીધે ક્યાંક ને ક્યાંક બોર્ડના વિદ્યાર્થીઓને કોઈપણ ટ્રાફિકની સમસ્યાનો સામનો ના કરવો પડે તે માટે માનનીય સીપી સાહેબ અને માનનીય જીસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે અલગથી એક ટ્રાફિકનું વ્યવસ્થાપન સ્મૂધ રહે તે પ્રમાણે ગોઠવણી કરી છે, જેમાં મુખ્યત્વે સિટીના તમામ જંકશનોને ખાસ કરીને જે જગ્યાએ મેટ્રોના કામકાજ ચાલે છે એ જગ્યાએ અલગથી સ્પેશિયલ ફોર્સની ફાળવણી ટ્રાફિક વ્યવસ્થાપન માટે કરવામાં આવેલી છે. સાથે સાથે સુરત શહેરના ટોટલ 12 સર્કલ, 41 સેમી સર્કલ અને 36 અમારી બાઇકની પેટ્રોલિંગ ટીમ કે જે સર્કલ વાઇઝ 3 હશે, એમને એવા લોકેશન પર રાખવામાં આવી છે કે જ્યાં જનરલી મેટ્રોનું કામકાજ ચાલે છે અથવા તો વધારે પ્રમાણમાં સ્કૂલો આવેલી છે એવા લોકેશન આઈડેન્ટિફાઈ કરી આ જે બાઇક પેટ્રોલિંગની ટીમ રાખવામાં આવેલી છે તેમને અમારો ટ્રાફિક હેલ્પલાઇન નંબરનો જે સંપર્ક નંબર છે એના ઉપર કોઈપણ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાઈ જાય અથવા તો એમને સેન્ટર સુધી પહોંચવા માટેની કોઈ મદદની જરૂરિયાત હોય તો અમારી ટીમોને ટ્રાફિક હેલ્પલાઇન મારફતે તાત્કાલિક અધિકારીઓને અને ટીમોને જાણ કરવામાં આવશે વિદ્યાર્થીના નંબર સાથે, અને જેવો મેસેજ મળશે એટલે તુરંત જ અમારી જે બાઇક પેટ્રોલિંગની ટીમ છે એ પહોંચી કોઈપણ વિદ્યાર્થીને સુરત શહેરના કોઈપણ સેન્ટર સુધી પહોંચવામાં સમય મર્યાદામાં મદદ કરશે કે જેના લીધે વિદ્યાર્થીઓની કારકિર્દીનું અત્યંત મહત્ત્વનું જે વર્ષ છે એમાં એમને કોન્ફિડન્સ સાથે સેન્ટર સુધી પહોંચી અને એમની કારકિર્દી એમની ઈચ્છિત ક્ષેત્રમાં બનાવે એવી શુભેચ્છાની સાથે સાથે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આ કામગીરી 11 તારીખથી ચાલુ કરવામાં આવશે. મેડમ, કોઈ ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે? એક નંબર જોઈ લો, 7434. ઓકે, જોઈ લો.